Hello friends, how are you? I wish that you all fine. On previous lecture, I have been talking about simple future tense. અગાઉના લેક્ચરમાં મિત્રો આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે વાત કરેલી હતી. સૌપ્રથમ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના રિવિઝનમાં જઈશું. સિમ્પલ ફ્યુચર ટેન્સના ફોર્મ્સની વાત કરેલી હતી. એમાં આપણે જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વિલ સેલ પ્લસ મેઇન વર્બ પ્લસ અધર વર્બ. સાદો ભવિષ્યકાળ હોય મિત્રો, સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય તો એમાં આપણે મુખ્ય શરૂઆતમાં કર્તા આવશે. એની નેક્સ્ટમાં સિમ્પલ ફ્યુચર ટેન્સના હેલ્પિંગ વર્બ્સ વિલ અને સેલ આવશે. એની નેક્સ્ટમાં જે મુખ્ય ક્રિયાપદ હશે એ તમારે મૂકવાનું થશે અને લાસ્ટમાં અધર વર્ડ્સ મુકાશે. સિમ્પલ ફ્યુચર ટેન્સના ઉપયોગ વિશે પણ આપણે જોઈ ગયા હતા. ક્યારે યુઝ થશે સિમ્પલ ફ્યુચર ટેન્સ? ટુ ટોક અબાઉટ ફ્યુચર એક્શન્સ ઓર ફ્યુચર ઇવેન્ટ્સ. સિમ્પલ ફ્યુચર ટાઈમની તમારે કોઈ ઇવેન્ટ બતાવવાની હોય ત્યારે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીશું. ગુજરાતીમાં જે મીંડાવાળા સ્થળો તમે યુઝ કરો એ બીજું કંઈ નહીં પણ સિમ્પલ ફ્યુચર ટેન્સ તમે યુઝ કરો છો. એક્ઝામ્પલ્સ પણ આપણે જોઈ ગયા હતા. હવે એના બીજા વધારાના એક્ઝામ્પલ્સની વાત કરીશું. અને વિલ અને સેલ એની જગ્યાએ તમે ટુ બીના ક્રિયાપદ અને એની નેક્સ્ટમાં ગોઈંગ ટુનો યુઝ કરીને પણ સિમ્પલ ફ્યુચર ટેન્સ તમે વાક્ય બનાવી શકો. ફોર એક્ઝામ્પલ, ઇટ ઇઝ ગોઈંગ ટુ રેઇન ઇન ધ ઇવનિંગ. હવે આ જ વાક્યનું ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો આ રીતે થશે, ઇઝ ઇટ ગોઈંગ ટુ રેઇન ઇન ધ ઇવનિંગ. આનું નેગેટિવ વાક્ય બનાવવું હોય તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ રેઇન ઇન ધ ઇવનિંગ. આ ત્રણ વાક્યો મેં અહીંયા મૂકેલા છે મિત્રો, તો જુઓ. ફર્સ્ટ વન ઇઝ અફર્મેટિવ સેન્ટેન્સીસ. ઇટ ઇઝ ગોઈંગ ટુ રેઇન ઇન ધ ઇવનિંગ. તો અહીંયા મેં વિલ અને સેલ એની જગ્યાએ જુઓ ટુ બીના ક્રિયાપદ ઇઝ મૂકવામાં આવ્યું છે ને એની નેક્સ્ટમાં ગોઈંગ ટુ રેઇન ઇન ધ ઇવનિંગ. તો આ વાક્ય તમારું અફર્મેટિવ ગણાશે. ફર્સ્ટ વન ઇઝ અફર્મેટિવમાં. એની નેક્સ્ટમાં જુઓ, ઇઝ ઇટ ગોઈંગ ટુ રેઇન ઇન ધ ઇવનિંગ. હવે આ વાક્યમાં જુઓ તો ટુ બીના ક્રિયાપદ પહેલાં મુકાશે, ઇજ મુકાશે. એની નેક્સ્ટમાં ગોઈંગ ટુ મુકાશે અને એની નેક્સ્ટમાં જે તમે ઇન્ટ્રોગેટિવ માર્ક મૂકો એને આપણે શું કહીશું? ને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. જો તમે ઇન્ટ્રોગેટિવ માર્ક મૂકો તો એ વાક્ય તમારું ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ગણાશે. હવે લાસ્ટ વનમાં જુઓ, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ રેઇન ઇન ધ ઇવનિંગ. તો અહીંયા જુઓ ટુ બીના ક્રિયાપદ ઇઝ મુકાયું, નોટ મુકાયું. એટલે હવે તમે જે તે વાક્યમાં નોટ શબ્દનો યુઝ કરશો મિત્રો તો એ વાક્ય તમારું નકાર વાક્ય ગણાશે. તો આ થયા તમારા અફર્મેટિવ સેન્ટેન્સ, ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ. હવે આપણે જઈશું બીજા એક્ઝામ્પલ્સમાં. ઇઝ ધ ડૉક્ટર ગોઈંગ ટુ એક્ઝામિન હિમ ધ નેક્સ્ટ વીક. એની નેક્સ્ટમાં ધ ડૉક્ટર ઇઝ નોટ ગોઈંગ ટુ એક્ઝામિન હિમ ટુમોરો. બીજા એક્ઝામ્પલ્સની વાત કરીશું. આઈ વિલ સિંગ અ સોંગ. હવે આ એક્ઝામ્પલમાં જુઓ, આઈ એ સબ્જેક્ટમાં આવશે, એની જોડે સિમ્પલ ફ્યુચર ટેન્સના હેલ્પિંગ વર્બમાં વિલ મુકાયું, સિંગ મુખ્ય ક્રિયાપદ, સોંગ એ કર્મ ગણાશે. તો આ વાક્ય જે અહીંયા મેં સેન્ટેન્સ મૂક્યા એ બધા સિમ્પલ ફ્યુચર ટેન્સના અહીંયા મૂકવામાં આવેલા છે. They will go to Palanpur tomorrow. We will celebrate his birthday next month. I will go to Visnagar next Monday. Shall I go to Visnagar next Monday? Sonal will draw a picture tomorrow. હવે મિત્રો અહીંયા જુઓ, I will sing a song. હું ગીતો ગાઈશ.
તો અહીંયા જે તમે ગાઈશ, જઈશ, પીશ, રમીશ એ બધા શબ્દોનો જે યુઝ કરો એને આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ કહીશું. ધે વિલ ગો ટુ પાલનપુર ટુમોરો. તેઓ આવતીકાલે પાલનપુર જશે. તો અહીંયા એમનું આવતા મીન્સ કે બીજા દિવસની વાત આવતા. તો આવતા ટુમોરો એટલે આવતીકાલે. આવતીકાલ એ એમનું ફ્યુચર પ્લાનિંગ શું પાલનપુર જવા માટેનું. તો આ વાક્ય તમારું શેમાં ગણાશે? સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. ધે અહીંયા કરતા ગણાશે, એની જોડે વિલ મુકાયું સિમ્પલ ફ્યુચર ટેન્સના હેલ્પિંગ વર્બમાં. ગો અહીંયા મુખ્ય ક્રિયાપદ મુકાયું અને બાકીના આપણે અધર વર્ડ્સ ગણીશું. વી વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે નેક્સ્ટ મંથ. અમે આવતા મહિને તેનો જન્મદિવસ ઉજવીશું. તો અહીંયા જન્મદિવસ ઉજવવાનું જે પ્લાનિંગ કરવામાં આવેલું છે તો એ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સ બનશે. વી અહીંયા કરતા ગણાશે, વિલ એ સિમ્પલ ફ્યુચર ટેન્સના હેલ્પિંગ વર્બમાં મુકાયું, સેલિબ્રેટ એ મુખ્ય ક્રિયાપદ અને અહીંયા નેક્સ્ટ મંથ જે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના કીવર્ડ્સમાં ગણીશું. આઈ વિલ ગો ટુ વિસનગર નેક્સ્ટ મંડે. હું આવતા સોમવારે વિસનગર જઈશ. તો આઈ એ કરતા ગણાશે, એની જોડે વિલ હેલ્પિંગ વર્ક મુકાયું સિમ્પલ ફ્યુચર ટેન્સનું, ગો મુખ્ય ક્રિયાપદ અને નેક્સ્ટ મંડે એ સિમ્પલ ફ્યુચર ટેન્સનો કીવર્ડ્સમાં એ ગણાશે. હવે આ વાક્ય જે રહ્યું શેલ આઈ ગો ટુ વિસનગર નેક્સ્ટ મંડે, આ વાક્ય અફર્મેટિવમાં હતું. હવે એનું મારે ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો મિત્રો સેલનો અને વિલ તમે બેમાંથી જેનો યુઝ કરવો હોય તમે કરી શકો. તો સેલ એ ઇન્ટ્રોગેટિવ વાક્ય બનાવવું હતું એટલા માટે વાક્યની શરૂઆતમાં મુકાયું. આ ઈ કરતા ગણાશે, ગો એ મુખ્ય ક્રિયાપદ અને એની નેક્સ્ટમાં નેક્સ્ટ મંડે અને આ લાસ્ટમાં જુઓ તમે ક્વેશ્ચન માર્ક મુકાયું ઇન્ટ્રોગેટિવ માર્ક, એટલા માટે આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય ગણાશે. પણ કયા ટેન્સનું ગણાશે? સિમ્પલ ફ્યુચર ટેન્સનું. સોનલ વિલ ડ્રો અ પિક્ચર ટુમોરો. સોનલ આવતીકાલે ચિત્રો દોરશે. સોનલ એ સબ્જેક્ટ ગણાશે, વિલ એ સિમ્પલ ફ્યુચર ટેન્સનો હેલ્પિંગ વર્બ ગણાશે, ડ્રો એ મુખ્ય ક્રિયાપદ, અ પિક્ચર એ કર્મ આવશે અને ટુમોરો એ સિમ્પલ ફ્યુચર ટેન્સના કીવર્ડ્સમાં ગણાશે. તો મિત્રો આ થયા તમારા સિમ્પલ ફ્યુચર ટેન્સના એક્ઝામ્પલ્સ. બીજા એક્ઝામ્પલ્સમાં જઈએ આપણે. સોનલ વિલ નોટ ડ્રો અ પિક્ચર ટુમોરો. સોનલ આવતીકાલે ચિત્રો દોરશે નહીં. આ વાક્યમાં મેં અહીંયા નોટ મુકાયું એટલા માટે આ વાક્ય નેગેટિવ સેન્ટેન્સમાં ગણાશે. રાજવીર વિલ કમ હિયર ઓન મંડે. રાજવીર આવતા સોમવારે અહીં આવશે. રાજવીર સબ્જેક્ટમાં ગણાશે. અહીંયા જુઓ મેં બધામાં વિલ મૂક્યો, વિલ એ સિમ્પલ ફ્યુચર ટેન્સના હેલ્પિંગ વર્બમાં ગણાશે. હવે અહીંયા કમ એ મુખ્ય ક્રિયાપદ મૂક્યું અહીંયા હિયર ઓન મંડે. રાજવીર વિલ નોટ કમ હિયર ઓન મંડે. હવે આ જ વાક્યનું મારે નેગેટિવ વાક્ય બનાવવું હોય, રાજવીર વિલ કમ હિયર ઓન મંડે એ વિધાન વાક્ય હતું મિત્રો. હવે આ જ વાક્યનું મારે નકાર વાક્ય બનાવવું હોય તો આ રીતે થશે, રાજવીર વિલ નોટ કમ હિયર ઓન મંડે. રાજવીર સોમવારના અહીં આવશે નહીં. તો નોટ મુકાય એટલા માટે આ વાક્ય નેગેટિવમાં ગણાશે. મિસ્ટર દવે વિલ ગો ટુ વલસાડ ધ ડે આફ્ટર ટુમોરો. મિસ્ટર દવે ધ ડે આફ્ટર ટુમોરો એટલે આવતીકાલે, મીન્સ કે આપણે ગુજરાતીમાં પરમ દિવસે જે શબ્દનો યુઝ કરીએ તો એક દિવસની નેક્સ્ટમાં એટલે કે પરમ દિવસે વલસાડ જશે. તો અહીંયા વિલ મુકાયું હેલ્પિંગ વર્બ, ગો મુખ્ય ક્રિયાપદ મુકાયું અને ધ ડે આફ્ટર ટુમોરો એ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના કીવર્ડ્સમાં લઈશું. હવે આ વાક્યનું મારે નકાર વાક્ય બનાવવું છે તો આ રીતે થશે, મિસ્ટર દવે
વિલ નોટ ગો ટુ વલસાડ ધ ડે આફ્ટર ટુમોરો. અહીંયા નોટ મૂકવામાં આવ્યું એટલા માટે આ વાક્ય સિમ્પલ ફ્યુચર ટેન્સનું રહેશે, પણ નેગેટિવ સેન્ટેન્સમાં એ ગણાશે. બીજા એક્ઝામ્પલ્સમાં જોઈએ. યુ વિલ રીચ મુંબઈ ટુમોરો ઇવનિંગ. તો જો અહીંયા યુ કરતા થશે, વિલ સિમ્પલ ફ્યુચર ટેન્સના હેલ્પિંગ વર્બમાં આવશે, રીચ એ મુખ્ય ક્રિયાપદ, ટુમારો ઇવનિંગ એ અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સના કીવર્ડ્સમાં ગણાશે. તો જુઓ અહીંયા કે તું આવતીકાલે મુંબઈ પહોંચીશ. વિલ યુ રીચ મુંબઈ ટુમોરો ઇવનિંગ. વિલ અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સના ઇન્ટ્રોગેટિવ વાક્ય બનાવવું હતું એટલે અહીંયા વિલ મુકાયું વાક્યની શરૂઆતમાં. એની નેક્સ્ટમાં કરતા આવશે, એની નેક્સ્ટમાં મુખ્ય ક્રિયાપદ મુંબઈ ટુમોરો ઇવનિંગ એ અધર વર્ડ્સમાં ગણાશે. અને જો અહીંયા ઇન્ટ્રોગેટિવ માર્ક મૂકવામાં આવ્યું એટલા માટે આ વાક્ય ઇન્ટ્રોગેટિવમાં ગણાશે. હવે અહીંયા જો એનો જવાબ તમારે આપવો હોય, કોઈ વ્યક્તિ તમને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં પ્રશ્ન કરતું હોય, તમને ક્વેશ્ચન પૂછતું હોય, તો એનો તમારે આન્સર આપવાનો થાય મિત્રો. તો જુઓ, તો ટૂંકમાં તમારે કઈ રીતે જવાબ આપવો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં, તો આ રીતે થશે. યસ આઈ વિલ, હા હું જઈશ. નો આઈ વિલ નોટ, હું નહીં જઈશ. એવી રીતે આઈ શેલ ગેટ અપ અર્લી ટુમોરો મોર્નિંગ. હવે આ જ વાક્યનું ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો આ રીતે થશે. શેલ આઈ ગેટ અપ અર્લી ટુમોરો ઇવનિંગ. તો હવે આ જ વાક્યનું મારે જવાબ આપવો હોય તો આ રીતે થશે. યસ આઈ શેલ, નો આઈ વોન્ટ. હવે અગાઉ મેં મિત્રો વાત કરેલી હતી કે સેલનું શોર્ટ ફોર્મ, સેલ નોટ અને વિલનું વિલ નોટ. હવે વિલ નોટને શોર્ટમાં તમારે લખવું હોય, સેલનું શાંત થશે અને વિલનું વોન્ટ થશે. ધ્યાન રાખજો, વિલ નોટનું શોર્ટમાં તમારે નેગેટિવ બનાવવું હોય તો તમારે વોન્ટ લખવાનું થશે. તો આ રીતે જવાબ અપાશે. યસ આઈ શેલ, નો આઈ વોન્ટ. ધે વિલ ગો ટુ ધ ઝૂ ઇન ધ ઇવનિંગ. તો અહીંયા ધે એ કરતા ગણાશે, વિલ એ સિમ્પલ ફ્યુચર ટેન્સના હેલ્પિંગ વર્બમાં આવશે, ગો મુખ્ય ક્રિયાપદ અને ઇન ધ ઇવનિંગ એ અધર વર્ડ્સમાં આવશે. હવે આ જ વાક્યનું મારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો આ રીતે થશે. વિલ ધે ગો ટુ ધ ઝૂ ઇન ધ ઇવનિંગ. તો અહીંયા જુઓ, વાક્યની શરૂઆતમાં વિલ મુકાયું, એની નેક્સ્ટમાં ધે મુકાયું, મુખ્ય ક્રિયાપદ મુકાયું અને અધર વર્ડ્સની નેક્સ્ટમાં જે ઇન્ટ્રોગેટિવ માર્ક મૂક્યું આપણે એ આપણું સિમ્પલ ફ્યુચર ટેન્સના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં એ ગણાશે. હવે આ જ વાક્યનો મારે જવાબ આપવો હોય તો આ રીતે અપાશે. યસ દે વિલ, હા તેઓ જશે. નો દે વોન્ટ, ના એમ કે તેઓ જશે નહીં. Now I give you exercise of simple future tense. હવે મિત્રો હું તમને ઘરે બેઠા એક સ્વાધ્યાય વર્ક આપું, તમારે જાતે ઘેર બેઠા પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરજો બધા. ફર્સ્ટ વન ઇઝ આઈ ગેટ્સ ટુ માય નેટિવ વિલેજ નેક્સ્ટ વીક. ઇન્ટુ બ્રેકેટમાં ગો. સેકન્ડ વન, ગેટ્સ યુ ગેટ્સ વિથ મી ટુમોરો, ઇન્ટ્રોગેટિવ માર્ક, ઇન્ટુ બ્રેકેટમાં કમ, ઇન્ટુ બ્રેકેટ ઓવર. થર્ડ વન, હર્સ ગેટ્સ નોટ ગેટ્સ ધ ક્લાસીસ, ઇન્ટુ બ્રેકેટમાં અટેન્ડ. ફોર્થ નંબરમાં, વી ગેટ્સ ધ એક્વારિયમ નેક્સ્ટ સન્ડે, ઇન્ટુ બ્રેકેટમાં વિઝિટ. ફિફ્થમાં, ધ ટીચર ઇઝ ગેટ્સ અસ અ પોએમ ટુમોરો. હવે અહીંયા ઇન્ટુ બ્રેકેટમાં ગોઈંગ ટુ પ્લસ ટીચ, ઇન્ટુ બ્રેકેટ ઓવર. સિક્સમાં, ગીતા ગેટ્સ અ સોંગ, ફૂલ સ્ટોપ, ઇન્ટુ બ્રેકેટમાં સિંગ. સેવનમાં, અલી ગેટ્સ ફોર ધ ઇલેક્શન્સ,
ઇન્ટુ બ્રેકેટમાં સ્ટેન્ડ ઇન્ટુ બ્રેકેટ ઓવર 8માં આઈ ગેટ્સ ફોર માય ટેસ્ટ ટુમોરો ઇન્ટુ બ્રેકેટમાં સ્ટડી 9માં ગેટ્સ યુ ગેટ્સ યોર રૂમ ઇન્ટુ બ્રેકેટ ઇન્ટ્રોગેટિવ માર્ક ઇન્ટુ બ્રેકેટમાં ક્લીન ઇન્ટુ બ્રેકેટ ઓવર 10માં સંકેત ગેટ્સ નોટ ગેટ્સ યુ ઇન્ટુ બ્રેકેટમાં હેલ્પ ઇન્ટુ બ્રેકેટ ઓવર 11માં ગ્રાન્ડમધર ગેટ્સ અસ અ સ્ટોરી ઇન્ટુ બ્રેકેટમાં ટેલ ઇન્ટુ બ્રેકેટ ઇઝ ઓવર 12માં રામુ ગેટ્સ વેજીટેબલ્સ ઇન્ટુ બ્રેકેટમાં સેલ ઇન્ટુ બ્રેકેટ ઓવર 13માં ધ પોસ્ટમેન ગેટ્સ લેટર્સ ઇન ધ આફ્ટરનૂન ઇન્ટુ બ્રેકેટમાં બ્રિંગ ઇન્ટુ બ્રેકેટ ઓવર 14થમાં ગેટ્સ યુ નોટ ગેટ્સ ધીસ પ્રોબ્લેમ ઇન્ટ્રોગેટિવ માર્ક ઇન્ટુ બ્રેકેટમાં સોલ્વ ઇન્ટુ બ્રેકેટ ઓવર 15થમાં ધ કેટ ગેટ્સ નોટ બ્રેડ ઇન્ટુ બ્રેકેટમાં ઇટ ઇન્ટુ બ્રેકેટ ઓવર 16થમાં હુ ગેટ્સ ધીસ લેસન ઇન્ટ્રોગેટિવ માર્ક ઇન્ટુ બ્રેકેટમાં રીડ ઇન્ટુ બ્રેકેટ ઓવર 17થમાં ગેટ્સ ધ ટીચર ગેટ્સ ધ બોયઝ ઇન્ટ્રોગેટિવ માર્ક ઇન્ટુ બ્રેકેટમાં પનિશ ઇન્ટુ બ્રેકેટ ઓવર 18થમાં ધ લાયન ગેટ્સ ધ માઉસ ઇન્ટુ બ્રેકેટમાં કેચ ઇન્ટુ બ્રેકેટ ઓવર 19થમાં જતીન ગેટ્સ ફાસ્ટ ઇન્ટુ બ્રેકેટમાં રન ઇન્ટુ બ્રેકેટ ઓવર 20માં આઈ ગેટ્સ ધ કોમ્પિટિશન ટુમોરો ફૂલ સ્ટોપ ઇન્ટુ બ્રેકેટમાં વિન ઇન્ટુ બ્રેકેટ ઓવર. તો આ થયા મિત્રો તમારે સિમ્પલ ફ્યુચર ટેન્સના એક્સરસાઇઝ વર્ક. તમારે પ્રેક્ટિસ કરવાની થશે. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સના ફોર્મની મેં વાત કરેલી જ હતી, એ આપણે જોઈ ગયા. કરતા આવશે, એની નેક્સ્ટમાં તમારે વિલ અને સેલ મૂકવાના થશે. એની નેક્સ્ટમાં મુખ્ય ક્રિયાપદ આવશે અને અધર વર્ડ્સમાં આવશે. હવે મેં અહીંયા જે ઇન્ટુ બ્રેકેટમાં જે મુખ્ય ક્રિયાપદ મૂક્યા એમાં તમારે કોઈ ચેન્જીસ કરવાનું થશે નહીં. ફિલ ઇન ધી બ્લેન્ક્સમાં તમારે હવે આઈની જોડે જે હેલ્પિંગ વર્બ મુકાતું હોય એ મૂકવાનું થશે અને એની બાજુમાં તમારે મુખ્ય ક્રિયાપદનો યુઝ કરવાનો થશે. હવે અહીંયા મેં એક વાક્ય ગોઈંગ ટુ અહીંયા મુકાયેલું, તો ગોઈંગ ટુનો યુઝ તમે કરો ત્યારે એનું કન્સ્ટ્રક્શનમાં ટુ બીના ક્રિયાપદ હશે, એની નેક્સ્ટમાં ગોઈંગ ટુ હશે અને એની નેક્સ્ટમાં મુખ્ય ક્રિયાપદ મૂકવાનું થશે. તો ગોઈંગ ટુના કન્સ્ટ્રક્શનમાં વિલ અને સેલની જગ્યાએ આપણે ટુ બીના ક્રિયાપદ અને ગોઈંગ ટુનો યુઝ કરીશું. તો તમારે આ એક્ઝામ્પલ્સ ધ્યાનમાં લેજો, તમે એક્ઝામની અંદર તમારે કામ લાગશે. હવે એની નેક્સ્ટમાં આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરીશું આવતા લેક્ચરમાં. થેન્ક યુ.